ગુડ મોર્નિંગ બાળકો. પેલા વિડીયોમાં આપણે 1 થી 5 સુધીના સરવાળા જોયા હતા. હવે એ જ રીતે આપણે 6 થી 10 સુધીના સરવાળા જોઈએ. 5 નવા લખીએ અને તેને ગણીએ અને સમજીએ. તો સૌપ્રથમ આપણે એકડી લખી દઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થયા? 1 થી 5 તો જોઈએ. હવે 6 થી 10 જોઈએ. કેટલી? 6 થી 10. તો સૌપ્રથમ આપણે લાઈનમાં લખીએ. તો 6 અને 7, પછી આવે 8 અને 9. એ જ રીતે બાકી રહ્યા 10, 6 અને 7 2 થયા. એ જ રીતે નીચે લખવાનું. 7 આવી ગયા, 8 અને 9, 10 આવી ગયા. આ 10. એ જ રીતે હવે 8 આવી ગયા, આ આવી ગયા 10, 7 અને 8, 8 અને 9. નીચે લખીએ 7 અને 6, 5 થઈ ગયા. આપણે તેની ગણતરી કરીએ. હવે આ તો સંખ્યા મોટી થઈ ગઈ. હવે આપણે આપણા હાથનો ઉપયોગ કરીએ અને હાથના વેઢાનો ઉપયોગ કરીને સરવાળા તરફ આગળ વધીએ. તો નીચે કેટલા લખેલા છે? 9, 89, 80 ને 9 89, અને ઉપર 67, 60 ને 7 67. સરવાળો કરીએ. 9 તો છે, 9માં કેટલા ઉમેરવાના? 7. એટલે 1 2 3 4 5 6 અને 7 કેટલા થયા? 7 અહીંયા 9 10 11 12 13 14 15 અને 16 16 એટલે આ રીતે આવે છે. બરાબર? 16માંથી પાછલી સંખ્યા હોય જે એકમની સંખ્યા એ નીચે લખાય, અને 10 આવી ગયા એટલે દશકની સંખ્યા ઉપર લખાય. ઉપર કેટલા થયા? 1. એ આમાં સરવાળો કરી લેવાનો. આપણે 8 હતા, 8માં 6 ઉમેરી એટલે 1 2 3 4 5 6. 8 પછી 9 10 11 12 13 14 કેટલા થયા? 14 તો થઈ ગયા સરવાળો. ત્યાં 14 લખાય ન લખાય. એટલે 14માં આપણે દશકનું ઉમેરીએ. 14માં 1 ઉમેરીએ એટલે 15. કેટલા થાય બાળકો? 15. આ કેટલા થયા? 156. 156 એટલે 100માં 56 ઉમેરીએ એટલે 156 થાય. કેટલા થાય? 156. એ જ રીતે આ બાજુ 7માં 0 ઉમેરીએ એટલે 7. એટલે શૂન્યની સંખ્યા ન ગણાય. 6માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 7. કેટલા થાય? 77. કેટલા થાય? 70 ને 7 77. એ જ રીતે 9માં 0 ઉમેરીએ તો 9 જ હોય. અને 8માં 1 ઉમેરીએ તો 8 એટલે 1 9. કેટલા થાય? 99. 100માં 1 ઓછું, 90 ને 9 99. એ જ રીતે આગળ 8માં 0 ઉમેરીએ તો કેટલા થાય? 8. કેટલા થાય? 8 બાળકો. એ જ રીતે 7માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 8. કેટલા થયા? 99 થયા. 90 ને 9 આ ડબલ 8 એટલે 88. 80 અને 8. 80માં કેટલા ઉમેરીએ તો થાય? 80માં 8 ઉમેરીએ એટલે 88 થાય. કેટલા થાય? 88. એ જ રીતે નીચે આવ્યા. આ કેટલા છે? 89. 80 ને 9 89. અને નીચે કેટલા છે? 70 ને 6 76. 70 ને 6 76. 70માં 6 ઉમેરીએ એટલે 76. એટલે 9માં હવે ઉમેરવાના કેટલા છે? 6. એટલે આપણે હાથનો વેઢાનો ઉપયોગ કરીશું. 1 2 3 4 5 ને 6. 9 પછી 10 11 12 13 14 અને 15. કેટલા થાય? 15. 15માં હવે સંખ્યા 2 અંકની થઈ ગઈ. 15 કેટલા અંકની? 2 અંકની. કેટલી થઈ? 15. એટલે એકમની સંખ્યા ક્યાં લખીશું? નીચે. ક્યાં લખીશું? નીચે બાળકો. અને દશકની સંખ્યા ઉપર. એ આગળની સંખ્યામાં સરવાળો થઈ જશે. ચલો, એ રીતે આ પણ મોટી સંખ્યા છે. તો વેઢાનો ઉપયોગ કરીશું. 7માં આપણે 8 ઉમેરવાના છે. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા? 8. 7 પછી 8 9 10 11 12 13 14 અને 15. 14 અને 15.
15 અને આ દશકની સંખ્યા એટલે 16 થઈ. કેટલી થઈ? 16. એટલે આ બાળકો સંખ્યા કેટલી થઈ? 165. 100માં 65 ઉમેરીએ એટલે 165 થાય. કેટલા થાય? 165. ચલો આ સંખ્યાને જોઈ લઈએ. તો આપણે ક્રમમાં સૌપ્રથમ લખી દઈએ. તો 156, પછી આવે 77, પછી આવે 90 ને 9 99, પછી આવે 88, લાસ્ટમાં આવે 156. કેટલી આવે? 156. ચલો બાળકો આપણે એ રીતે પણ આગળ શીખીએ. આમાંથી 100થી ઉપરની કેટલી સંખ્યાઓ છે? 100થી ઉપરની તો 1 અને આ 2. કેટલી છે? 1 અને 2. એક છે 156 અને બીજી છે 165. કેટલી છે? 165. અને 100ની અંદરની કેટલી સંખ્યા છે? આ 1, આ 2 અને આ 3. કેટલી છે? 3. 1 2 3. આપણે નાની નાની વસ્તુને લઈને તો પણ આપણે સંખ્યાને સારી રીતે ઉપયોગ કરતા શીખી જઈએ, સારી રીતે ગણતરી કરતાં પણ શીખી જઈએ. આ જ રીતે તમે દરરોજના ધીમે ધીમે મતલબ થોડું થોડું પણ શીખો ને તો તમે આગળ પડતા બહુ ઉપયોગી આવે. આ નાના નાની શીખ એ આપણને આગળ જઈને બહુ આગળ લઈ જાય. તો એક જ વસ્તુમાંથી આપણે કેટલું બધું શીખી જઈએ. જોયું બાળકો તમે? 100થી ઉપરની 2 સંખ્યા છે અને 100થી નીચેની 3 સંખ્યા છે. ટોટલ કેટલી છે? 1 2 3 4 અને 5. તો આપણે આજે શું જોયું? 6થી 10નો સરવાળો જોયો. સરવાળામાં આપણે સંખ્યા પારખતા શીખી ગયા, સરવાળો કરતા શીખી ગયા અને કઈ રકમ મોટી કઈ રકમ નાની એ પણ આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જ્ઞાન લીધું. કઈ સંખ્યાનું લીધું? 6 7 8 9 અને 10. 6થી 10ની. તો આ રીતે આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. તો સારો લાગ્યો હોય તો બાળકો વિડીયોને શું કરવાનું? લાઈક અને બીજું શેર કરવાનું. અને તમારે મિત્ર સર્કલમાં કોઈને પણ ગણિતમાં પ્રોબ્લેમ થતો હોય કે ગણતરીમાં ભૂલ પડતી હોય તો એને આ વિડીયો શેર કરવાનો અને શેર કરવાનો. અહીંયા એ વિડીયો સમાપ્ત કરીએ.